દેલમાલમાં નકલી ચલણી નોટોનું નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે. એલસીબીના દરોડા દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં દેલમાલ ગામમાં એલસીબીની ટીમે ઝેરોક્સ દુકાન પર દરોડા પાડી અને ભારતીય ચલણી નોટો છાપતા 2 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસ કાર્યવાહી દરમિયાન નકલી ચલણી નોટો બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દરોડા દરમિયાન પોલીસને ભારતીય ચલણની રૂપિયાની 500ની મૂલ્યવાળી ઝેરોક્સ કરેલી 492 નંગ જેટલી નકલી નોટ મળી આવી હતી. ભારતીય ચલણની 500ની નોટ દેખાતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી. આ સાથે જ નકલી નોટો છાપી અને બજારમાં ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. દરોડા દરમિયાન પોલીસને કુલ 50,000 જેટલી નકલી ચલણી નોટો મળી આવી હતી, જ્યારે તેના બદલામાં માત્ર અંદાજે ₹5,000 જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી પ્રિન્ટર, કોમ્પ્યુટર, સ્કેનર, તમામ કાગળ અને નકલી નોટો સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓની અટકાયત કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ શખ્સો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા નકલી ચલણી નોટોનો વેપારના નેટવર્કો જમાવી અને બેઠા હતા. પોલીસે હવે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સાહેબ પરીક્ષિત રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ VK નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્ડિયન ઇકોનોમીને જે નબળા કરી રહ્યા છે એવા તત્વો સામે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું. જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ટીમ અને પાટણ LCBની ટીમે એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. LCBની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની LCBની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને FSL અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો LCBની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા તેવા 2 આરોપીને પણ ઝડપવામાં LCBની ટીમને સફળતા મળી છે. આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે, નિકુલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા, પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે તેને પણ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગળીયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક કિસ્સાઓ સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે. જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી, કૈલાસ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી, પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલો. તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે. તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી. કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 આંગળીયા પેઢીનું જે કનેક્શન છે તેમાં ખાસ તપાસની જરૂર પડશે. નકલી ચલણ નોટો બનાવવા માટે શેનો ઉપયોગ કરતા હતા, કેટલી શું સામગ્રી ઝડપાઈ? આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કોમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી. આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા. કેટલા સમયથી સાહેબ કરતા જેવું? હા, એ તપાસ ચાલુ છે. આ બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યાં આગળ ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે એ દિલ્હીની કોઈ આંગળીયા પેઢીને આ નોટો સપ્લાય કરવાનો. બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન આનો આન્સર મળી શકે. ઓકે.